એના પછીથી જ મારી જર્ની સ્ટાર્ટ થઈ. મારે ખબર પડી કે કોઈ દિવસ યુએસ જવાનું મળશે સર, મિડલ ક્લાસ ફેમિલીનો છું તો જેવી રીતે મારી ગ્રેજ્યુએશન ફિનિશ થઈ એન્ડ ગ્રેજ્યુએશન જ્યારે ચાલતું હતું મેં સરને વચ્ચે આખો મહિનો મારો તો નીકળો હૈદરાબાદમાં સરને વચ્ચે ફોન કરતો કે સર મારી તરફ ગ્રેજ્યુએશન ક્લિયર નહીં થાય જસ્ટ બીકોઝ બહુ સ્ટ્રેસ છે અહીંયા. કારણ કે હું સૌથી નાનો અહીંયા અને એ જે મારી આખી ટીમ હતી જે ગ્રેજ્યુએશન કરવા લાઈક ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા આવેલા, કોઈ કેરલાથી આવેલું, કોઈ લાઈક દિલ્હીથી આવેલું. હું સૌથી નાનો હતો કારણ કે અહીંયા બધા ઓલમોસ્ટ 27-28 ના ઉપર હતા. હું જે પોતે 21 વર્ષનો નાનો છું બરોબર, એ ઉપર કઈ રીતે કમ્પ્લીટ કરી શકો લાઈક ભણવામાં એનું મારે વધારે એક્સપિરિયન્સ એન્ડ ઓલ. બટ લાઈક બાય ગોડ ગ્રેસ હું ટાઈમ ટોપ 7 માં આવ્યો બરોબર છે. ઉદ્ભવમાં મને કંપનીએ સ્પોન્સર કરી લીધું. એમણે ખાલી મને એક જ વસ્તુ કીધું કે તમારે ખાલી યુએસ એમ્બેસી જઈને તમારે ખાલી વિઝા ફિલઅપ કરવાનું છે, એ તમારા હાથમાં છે. એનો મતલબ એવો નથી કે મારે યુએસ નો વિઝા અગર રિજેક્ટ થઈ જતો તો હું કેવું કે કદાચ યુએસ ના જઈ શકતો, બટ કે યુએસ નો વિઝા રિજેક્ટ એ લોકો મને કદાચ યુરોપ, ઓસ્ટ્રેલિયા ને એ બધા કન્ટ્રી બધું મૂકતા, બટ ફર્સ્ટ પ્રાયોરિટી એ લોકો ફર્સ્ટ પ્રાયોરિટી ઓકે શું કર્યું પહેલા ક્લિયરન્સમાં મારું વિઝા થઈ ગયું. તો એથી મેં સરને મમ્મીને ટીચર્સને બધાને ફોન કર્યો તો મારું યુએસનું વિઝા ક્લિયર થઈ ગયું બરોબર છે. એન્ડ લાઈક ઓફિશિયલ ઇન્ટરનેશનલ ફિટનેસ પ્રોફેશનલનો ટેગ લાગ્યો મારા ઉપર. મહિનાની અંદર મને એ લોકો શિપ એલોટ કરી દીધી. હવે અહીંથી મારે થોડુંક એક્સપિરિયન્સ મારે કેવું છે કોને ક્રૂઝ લાઇન્સનો મતલબ ખબર છે. સર મને ક્રૂઝ લાઇન્સનો મતલબ ખબર હોય કે ક્રૂઝ લાઇન કેવું હોય, એક શિપ કેવું હોય, મને એક્સપિરિયન્સ ના મળી રાઈટ. તો અહીંયા કહી દઉં કે મને એ લોકોએ જોબની ઓપોર્ચ્યુનિટી આપી. મારી જે કંપની મને સ્પોન્સર કરી એ લોકો શું કહેવાય પ્લેસમેન્ટ આપે છે કાં તો 7 સ્ટાર રિસોર્ટ્સમાં કાં તો 5 સ્ટાર 7 સ્ટાર ક્રૂઝ શિપમાં બરોબર છે. એક ક્રૂઝ શિપ કેટલું મોટું છે તમે આઈ થિંક મર્ચન્ટ નેવીના શિપ જોતા જશો બરોબર છે. ટાઇટેનિક તો કશું જ નહોતું. અત્યારના જે શિપ્સ હોય છે એ તમે જશો ટાઇટેનિક એની નામે કશું જ નથી. મારી પાસે અમુક ફોટોગ્રાફ્સ ને બધું છે પણ એટલું મારાથી તમને બતાવશે કે નહીં. મેં જે શિપમાં જોબ કરી કાર્નિવલ કોન્ફરન્સ ક્લાસ હતું જે 14 ફ્લોરની શિપ હતી બરોબર. એમાં હું એક ફિટનેસ પ્રોફેશનલના રીતે મેં જોબ કરી. મારો 9 મંથ્સનો કોન્ટ્રાક્ટ હતો, 3 મંથ્સનું વેકેશન લોકો પ્રોવાઈડ કરે, ફરી 9 મંથ્સનો કોન્ટ્રાક્ટ બરોબર છે. આમાં હું તમને એક વસ્તુ કહી દઉં કે ઇન ફ્યુચર અગર તમે લોકો કશે ક્રૂઝ લાઇન્સ કે કશામાં બી જાઓ તો કોઈ બી મર્ચન્ટ નેવી કશામાં એટલી વસ્તુ ભૂલી જતો કે તમારે પરમનન્ટ જોબ નહીં હોય. ઇન ધ સેન્સ તમારી જોબ પરમનન્ટ જ કહેવાશે પણ તમારું કોન્ટ્રાક્ટ બેઝ થશે. આપણે કેવું અહીંયા સ્કૂલમાં છો તમે 2 વર્ષ માટે એની પછી કોલેજ જશો તો અહીંયા કેવું હોય છે કે તમારે 6 મંથ 7 મંથ 9 મંથનો કોન્ટ્રાક્ટ હોય. કોન્ટ્રાક્ટ પીરિયડ જેવી તો પાછું તમને લોકો વેકેશનમાં મોકલી દો ફોર 2 મંથ્સ 3 મંથ્સ વોટેવર તેવું વાંધું રાઈટ. એની પછી તમારું ફરી કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ જાય, તમારો પણ મેલ આવે કે તમારી શિપ રેડી છે, તમે ફરી આવી જાઓ બરોબર. 9 મંથ્સનો મારો ફર્સ્ટ કોન્ટ્રાક્ટ હતો. ફર્સ્ટ કોન્ટ્રાક્ટમાં મેં 16 કન્ટ્રી ટ્રાવેલ કર્યું. મેં યુએસ માયામી મારું હોમ પોર્ટ હતું. માયામી મેં ચાલુ કર્યું આવી ગયું બધા મેક્સિકોનું નામ સાંભળ્યું હશે. મેક્સિકો, બહામાસ, પોર્ટો રિકો, નેધરલેન્ડ્સ, પછી ખાસી બધી અમુક કન્ટ્રીઝનું નામ મને તો યાદ નથી પટાય છે. ડોમિનિકન રિપબ્લિક છે, આખું જુરાસિક પાર્ક શૂટ થયું છે બરોબર છે. આ બધી કન્ટ્રીઝમાં ટ્રાવેલ કરીને આવ્યો છું. એન્ડ મારું એક્સપિરિયન્સ કેવું છે કે અહીંયા હું તમને લોકોને એટલું મોટિવેશન નથી કહું લાઈક તમારા લોકો જો બેક બેન્ચ સ્ટુડન્ટ થયું હતું 12માં 4 સબ્જેક્ટમાં ફેલ કોમ્પ્યુટરમાં તો એ કોમ્પ્યુટરમાં ફેલ નથી તો તમે ફેલ કરો मैं प्राउड भी था तो ओके सेलेक्टेड तो मैंने क्रूज लाइन्स को अपॉर्चुनिटी कई तो मળી છે એટલે एक्चुअली मैं તો ભગુસાને કીધું કે મેં 6 મહિનાના મુંબઈમાં કાઢ્યો. ગોલ્ડ જીમ કરીને એક ઇન્સ્ટિટ્યૂટ છે. મેં મુંબઈમાં ભણવા કેમ ગયો કારણ કે તમને બી ખબર હશે મુંબઈ એક એવી સિટી છે બધા કરતા એડવાન્સ લેવલ પર ચાલે બરોબર છે. હું મુંબઈ ટ્રેનિંગ લેવા જતો હતો કે ના મારે ફિટનેસમાં જ આગળ વધવું છે, મારે ફિટનેસમાં કંઈ ના કંઈ કરવું છે બરોબર છે. તો અહીંથી જેવી તમારું પૈતું સર્ટિફિકેશન હું જતો રહ્યો 15-20 દિવસના અપડાઉન માટે સુરત અપડાઉન કરતો મારી ઇન્ટર્નશિપ માટે ગોલ્ડ જીમના બ્રાન્ચમાં બરોબર. બધું પૈતું મારી ડિગ્રીમાંથી હાથમાં આવી તો મારા ઇન્સ્ટિટ્યૂટમાંથી જે મેં સીવી ફોરવર્ડ કર્યું, મારે જે રેઝ્યુમે અત્યારે તો ફોરવર્ડ કર્યું કે છોકરા પાસે ઓલરેડી 2-3 વર્ષનો એક્સપિરિયન્સ છે, ગોલ્ડ જીમ સર્ટિફાઈડ છે એનો. મને અચાનકથી એકદમથી ફોન આવ્યો મુંબઈના દાદરમાં હતો, દાદર સ્ટેશન પર તો ફોન આવ્યો મને કંપનીથી મુંબઈના એરબન કંપની કરીને કંપની છે
તો મને કીધું કે મને રાતોને વાત થઈ તો મેં કીધું કે યસ બિઝનેસ પેમેન્ટ કીધું કે એગ્રોમાંથી વાત કરું છું તમારું સીવી અમને મળ્યું છે તો તમારે આવી રીતે આગળ એપ્લાય કરવું છે તો ઘણો ઓપોર્ચ્યુનિટી ના કરો તો યસ ફોર શ્યોર આઈ વોન્ટ એપ્લાય ફોર ધીસ તો એ લોકો મને કંપનીમાં બોલાવ્યું મારું ઇન્ટરવ્યૂ પહેલું ફિક્સ કર્યું અમદાવાદમાં જે મારું ઇન્ટરવ્યૂ હતું એ ઇન્ડિયાનું તો નહીં પણ આખા એશિયાની રિક્રુટર હતું દિશા લોટલીકર જે ઇન્ટરનેશનલ હેડ સ્ટાઇલિસ્ટ હતી એને મારું ઇન્ટરવ્યૂ લીધું કોમ્યુનિકેશન સ્કિલ ઉપર તમારું સૌથી પહેલું કોમ્યુનિકેશન વસ્તુ તો કે તમારું નોલેજ તમે કઈ પ્રોફેશનમાંથી બધું પછી જોવા છે તમારું કોમ્યુનિકેશન સ્કિલ પહેલું તમારું પહેલી લેંગ્વેજ ભૂલી જતો હોય કે તમે આઉટ ઓફ કન્ટ્રી કરવું તો ગુજરાતી મલયાલમ હિન્દી બંગાળી બધું ભૂલી તમારે ઇંગ્લિશ પહેલી પ્રાયોરિટી બરોબર છે ઇંગ્લિશ કોમ્યુનિકેશન પણ તમારે આગળ તમે પાસ થયા કંપની તમને આગળથી તમને મૂકી આપશો નોર્મલી આપણે જે કંપનીમાં કશે જોબ કરે તમારું ભણવાનું પતે બરોબર છે તો પહેલું હું થાય ભણવાનું પતે પછી કંપનીમાં જોબમાં એપ્લાય કરતા પહેલા ઇન્ટરવ્યૂ બરોબર છે મારું ઊંધું થયું હતું મારું પહેલા ઇન્ટરવ્યૂ પાસ કર્યા પછી મને ગ્રેજ્યુએશન માટે મોકલ્યું મેં જે કીધું ને હૈદરાબાદમાં મેં ગ્રેજ્યુએશન કરતો હતો હૈદરાબાદમાં મને ઊંધું થઈ હું પાસ તો તારીખે આ બધું થયું હવે મારું જે ક્રૂઝ લાઇફનો એક્સપિરિયન્સ છે બધાને એવું છે કે ક્રૂઝ લાઇફમાં કરી દેજો પહેલી વસ્તુ આમાં જવા માટે તમે કોઈ એજન્ટ નહીં મળે બરોબર છે કશું એમ બહારથી કોઈ શોર્ટકટ નહીં મળે તમારે ઇન્ટરનેટ થ્રુ તમને એપ્લાય કરવું પડશે બરોબર છે અહીંયા કોમર્સ વાળા જ છો બધા ઓકે સાયન્સ બી છે તો ફોર એક્ઝામ્પલ 12th પછી હું લાઈક શું વિચારું છું હા मैं CFA વિચારું છું સોરી CFA આઈ એમ સોરી મને એટલું નોલેજ નથી તો ફૂલ ફોર્મ શું છે ચાર્ટર્ડ ફાઇનાન્સ એનાલિસ્ટ ઓકે સો એટલે કોમર્સ હા, commerce. ઓકે બરોબર છે મને ખબર હતી કે મને 6000 માં જોબ કરવાનો આ પાસે કંઈ ક્રૂઝ લાઇન્સમાં જોબ કરવાની બરોબર છે વસ્તુ કે મને તો નેક્સ્ટ સ્પોન્સરશિપ મળી ગઈ તમે ઇન્ટરનેટમાં એપ્લાય કરશો એક વસ્તુ યાદ રાખજો કે તમે ક્રૂઝ લાઇનમાં તમે લાગી ગયા ટોટલી તમારું જવાથી લઈને આવવાથી લઈને ટિકિટનો ખર્ચો મારો અહીંથી યુએસ જવાનો જે ખર્ચો છે લાઈક ટિકિટનો એ 1 લાખ રૂપિયા છે મારી પાસે નથી બધા હાથ ઊંચા કરી દીધા કંપની તેથી મને બધું મૂકી આપ્યું મેલમાં બધું આવી જતું તમને બધું એ લોકો પ્રોવાઈડ કરે તમારું કોન્ટ્રાક્ટ બેઝ હોય 6 મહિના 7 મહિના વોટેવર જે રીતે તમારી પોસ્ટ વધ્યા કરશે હું અત્યારે પ્રમોશન માટે બહુ ટ્રાય કરું છું બટ આઈ ડોન્ટ થિંક સો કે પહેલા કોન્ટ્રાક્ટ પછી મને પ્રમોશન મળે જે રીતે તમારી પોસ્ટ વધશે તમારી કોન્ટ્રાક્ટ તમારા ઓછા થઈ જશે લાઈક 9 મહિનાનું ફોર એક્ઝામ્પલ મારું કોન્ટ્રાક્ટ છે સેલરી મારી લાખ રૂપિયા છે આજે જસ્ટ કરી દીધું નંબર મારું તો પ્રમોશન થતા 9 ની જગ્યાએ મારું કોન્ટ્રાક્ટ 6 મહિનાનું થઈ જશે સેલરી વધી જશે આ બેનિફિટ છે આપણે કેવું મેડમ કે કોઈ કેનેડા જે 4 વર્ષ 5 વર્ષ સુધી કેવું આવે જ ના પાછળ એ લોકોને લાઈક હોમ સિકનેસ બહુ છે પણ ક્રૂઝ લાઇફમાં કેવું કે તમે 2 મહિના 3 મહિના તમે જે વેકેશન પીરિયડ તમે તમારી ફેમિલી માટે તમારી જોડે એમની જોડે એન્જોય કરી શકો બરાબર તો એવી તમે ક્રૂઝ લાઇન્સમાં જો 9 મંથ્સનો કોન્ટ્રાક્ટ ખાલી ક્રૂઝ લાઇન્સનું બીજું બેનિફિટ તમે આખું વર્લ્ડ તમને ફ્રી એક્સપ્લોર કરવાનો મોકો મળશે તમારે તે યુએસ જવું હોય 50 લાખ બેંકમાં બતાવો આ ખર્ચો તે ખર્ચો તમારે નેધરલેન્ડ જવું હોય આ ખર્ચો તે ખર્ચો હું મેડમ નેધરલેન્ડમાં એમ્સ્ટરડેમ પર પહોંચ્યો ને મારું ડ્રીમ પૂરું થઈ ગયું કારણ કે એમ્સ્ટરડેમ આઈ થિંક બધા સાંભળ્યું હશે રાઈટ ને બધા મૂવીઝમાં બધું જોયું હશે એમ્સ્ટરડેમમાં હતો પોર્ટો રિકો સેન્ટ માર્ટિન્સમાં હતો ખાસી બધી કન્ટ્રી 16 કન્ટ્રી ટોટલ ટ્રાવેલ કરીને આવ્યો છું મારું નેક્સ્ટ કોન્ટ્રાક્ટ ચાલુ છે તે 25 જુલાઈ પછી મારી જોઈનિંગ આવશે એ હું બીજી બધી કન્ટ્રીઝ એક્સપ્લોર કરીશ તો સર એકચ્યુઅલી મને એવું જ કીધું કે હું તમને લોકોને કહું કે વસ્તુ એવું નથી કે હું અહીંયા એવું નહીં કહું કે તમારે 12th ક્લિયર નથી કરવાનું એ નેસેસરી છે 12th તમારે કમ્પ્લીટ કરવું જ પડશે અને તે સિક્યુરિટી ઓફિસરની એ આવેલી ઓપોર્ચ્યુનિટી આવેલી ઓન બોર્ડ કે તારી ફિટનેસનું બધું સારું છે તો સિક્યુરિટી ઓફિસરમાં ટ્રાય કર સિક્યુરિટી ઓફિસર કેવું છે કે અહીંયા એવું નથી અહીંયા તો સિક્યુરિટી ગાર્ડની છે નહીં કે બેંકની બાજુ બધા ગાર્ડ ઉભા છે સિક્યુરિટી ઓફિસર અહીંયા આપણે પોલીસ સ્ટાર હોય ત્યારે તો પટ્ટી હોય છે લોકોની એ પ્રમાણે એ લોકોનું પોસ્ટ છે મેં કેમ કે અમારે સિક્યુરિટી ઓફિસરમાં નથી અમારે ફિટનેસમાં જોઈએ બરોબર તો તમને ખાસી બધી ઓપોર્ચ્યુનિટી ત્યાં મળશે તમે કોઈ બી તમે સપોઝ કોઈ આઈટીમાં છે આઈટી ઓફિસર માટે તમે એપ્લાય કરી શકો છો ઓનલાઈન જ એપ્લાય કરવાનું છે બહુ ઇઝી છે તમને કેવું કે ખાલી ઘર બેસીને તમે જોઈ લેવાનું કે ક્રૂઝ લાઇન્સ કઈ કઈ છે હું જે ક્રૂઝ લાઇન્સ માટે જોબ કરું છું કાર્નિવલ ક્રૂઝ લાઇન્સ છે બરોબર છે મારું એ છે કે હું કદાચ જમ્પ લઉં કંપની જતો વર્જિન વોયેજમાં મારે એપ્લાય કરવું છે બરોબર છે જે કેવું કે લાઈક એડલ્ટ શિપ છે હું બટ એમાં પૈસો બહુ છે એની માટે તો ખાસી બધી ક્રૂઝ લાઇન છે એનસીએલ છે ને બધા તો 12th પછી તમે ઇઝીલી એ કરી શકો છો પણ હા એક વસ્તુ છે તમારે જે ડિપાર્ટમેન્ટમાં જવું છે ફોર એક્ઝામ્પલ જેની માટે એપ્લાય કરવું એનું ક્વોલિફિકેશન તમને બહુ પાવરફુલ રાખવું જોઈએ મેં ખાલી મુંબઈની ડિગ્રી લેતો કદાચ એપ્લાય કરતો મને ના મળે મારે હૈદરાબાદનું ગ્રેજ્યુએશન એટલે કરવું પડ્યું કારણ કે એક અહીંયા વેલિડ છે
બરોબર છે. મારું જે ગ્રેજ્યુએશન પત્યું એનું નામ છે વન્સ પાવર, જે કંપની છે એ ચલાવે છે લંડન વેલનેસ એકેડેમી. તેની ડિગ્રી મારી પાસે છે. બરોબર છે. હું હજુ ભણવાનો છું. એસ કરીને એક એક્ઝામ છે જે અમેરિકન કાઉન્સેલિંગ એન્ડ એક્સરસાઇઝની છે, જે ઓલ ઓવર યુએસમાં વેલિડ છે. પણ હું અત્યારે નહીં કરું, 2 વર્ષ પછી. બરોબર. તો વસ્તુ મારે વધારે ટાઈમ નથી લેવો, પણ કોઈને ક્રૂઝ લાઇન શું છે કે કઈ રીતે એપ્લાય કરવું, કશું ડાઉટ હોય કઈ ડિપાર્ટમેન્ટમાં જવું, તો મને તમે ઇઝીલી પૂછી શકો છો, હું ગાઈડ કરીશ. અધરવાઇઝ મને ઓબ્વિયસલી ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરજો, હું ચોક્કસ હેલ્પ કરીશ. બરોબર છે. બીજું કોઈને કોઈ બી ક્વેશ્ચન હોય, લાઈક ફોર એક્ઝામ્પલ, હા, છોકરીઓ માટે હું એક વસ્તુ કહું, સ્પા ડિપાર્ટમેન્ટ હોય ત્યાં. બરોબર. હસવાની જરૂર નથી કે ખાલી મસાજની બધું કાઢતા ભાઈ, તૈના એ લોકો મસાજ થેરાપિસ્ટની લઈને તો મહિનાના 2 લાખ રૂપિયા ઉપર. બરોબર છે. છોકરીઓ માટે અમુક હોય છે તૈયાર, કે ફોર એક્ઝામ્પલ તમને ખબર છે મેડમ, અહીંયા બધા નેલ સ્ટુડિયો ખોલી રહ્યા છે, ખબર? તમે નેલ આર્ટ જે કે વોટ મને એકચ્યુઅલી નથી, નેલ ટેકનિશિયન માટે તમે ત્યાં એપ્લાય કરી શકો છો. સ્ટાર્ટિંગ સેલરી મોર દેન 80,000 હાયર થાય. સેલરી તમારી એમાં નહીં થાય, ઇન્ડિયન કરન્સીમાં નહીં થાય, ઓલવેઝ યુ વિલ અર્નિંગ ડોલર્સ. પોસ્ટ વધશે, તમારી સેલરી ડોલર્સથી યુરોમાં આવી જશે, સેલરી મળશે. બરોબર છે. એની માટે તો હતા પ્રમોશન માટે ભાગાદોડી કરું છું, બટ આઈ ડોન્ટ થિંક સો મળે, બધું લાગી જઈશ. બરોબર છે. છોકરાઓ માટે બી ખાસી ઓપોર્ચ્યુનિટી થઈ છે. ફોર એક્ઝામ્પલ કોઈ આઈટી ફિલ્ડમાં છે, બરોબર છે, કોઈએ મારા ફ્રેન્ડ છે એને મને પૂછ્યું કે એનાએ ફાયર સેફ્ટીનું કર્યું છે, તો એ તમે ફાયર પેટ્રોલ માટે બી તમે એ કરી શકો છો. બરોબર છે. પછી ખાસી બધી ડિપાર્ટમેન્ટ, મને એકચ્યુઅલી અત્યારે નામ બી નથી, કેટલી ડિપાર્ટમેન્ટ છે. અને નોર્મલી છોકરીઓ માટે પછી નેલ ટેકનિશિયન કીધું, હેર સ્ટાઇલિસ્ટ કોઈને બનવું હોય, છોકરીઓ માટે ખાસી ઓપોર્ચ્યુનિટી છે. એન્ટરટેનમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જો, એન્ટરટેનમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે ફોર એક્ઝામ્પલ હવે કઈ રીતે કહું, ફન સ્પોટ એક ટીમ હોય છે. કોઈને ડીજે, મારો એક ફ્રેન્ડ હતો, ઇન્ટરનેશનલ ડીજે છે, એ ભાઈ 12th એક્ઝામ સુધી ડીજે કરવા જતો હતો, અત્યારે અહીંયા એ ઇન્ટરનેશનલ ડીજે માટે પરફોર્મ કરે. ક્રુઝશિપમાં તમને બેનિફિટ થાય કે તમને ત્યાં ખાવા પીવાનું જ નહીં, ખાલી તમને કોઈ બી વસ્તુની તમને એ નહીં મળે. ફોર એક્ઝામ્પલ એક શિપમાં શું છે હું તમને કહી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ મારી જે શિપ હતી 14 માળની શિપ હતી, 14 ફ્લોર્સ, રાઈટ. એની અંદર એક આખું વોટર પાર્ક બનેલું હતું, એક આખું કસિનો હતું, ગેમિંગ ઝોન હતું, બરોબર છે, રેસ્ટોરન્ટ, બાર, સ્વિમિંગ પુલ, બધું. બીજું કશું રહી ગયું હોય તો તમે યાદ કરો છો એ બી વસ્તુ મળશે એની અંદર. બરોબર છે. એટલે તમને કશું પૂછો કે હું કઈ રીતે એપ્લાય કરું તમારા કોઈ ફ્યુચરના રિગાર્ડિંગ, કારણ કે અમુક હોય છે કે મોસ્ટલી સૌથી કોમન વસ્તુ તમે કોમર્સ પતાવ્યું, સીધું જશું બીકોમ માટે નર્મદા કરો, રાઈટ. જેથી વોટ એવર ઇંગ્લિશ મીડિયમમાં રાખી મૂકી પડે. મને તો એ જશું બીકોમ કરો છો નર્મદા કરે પણ ફેલ થઈ ગયો ચાલી ના શકો. બીકોમ પછી એમકોમ કે વોટ એવર પછી સીએ કરશો. હું અહીંયા કોઈને ડિસરિસ્પેક્ટ નથી કરતો, પણ અહીંયા સીએ મારી માટે કામ કરે. બસ મેં જ્યારે રિપોર્ટ્સ ને બધું હું હેડ ઓફિસ મોકલું છું, સીએ થોડું હેન્ડલ કરવું પડે, એ હેન્ડલ કરે. સીએની બી સેલરી અહીંયા કેટલી હોય છે ઇન્ડિયામાં? તમે એપ્રોક્સિમેટલી કમાવો પર એનમ બહુ ઓછી કમાવો. તો અહીંયા તમારે અગર સીએ ફોર એક્ઝામ્પલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ત્યાં છો, 50 to 60 lakhs પર એનમ તમે કીધું ને, એ બી જે બી છે. પછી તમારો ખર્ચો ને બધું કેવું કે તમારી પાસે હું બચવું નહીં, તો અહીંયા તમારી પોસ્ટ પણ મેં કીધું, તમે સપોઝ એક્સપિરિયન્સ છે, સીએ ઓલરેડી છો, તમારી મંથલી સેલરી લગભગ લઈને તો $5,000 થી $6,000 હશે, જે તમારી ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરશો તો તમે લઈને તો મંથલી ખાલી 5 lakhs હશે. બરોબર. એની ઉપરથી તમારી ફ્લાઇટ ટિકિટ, એકોમોડેશન, ફૂડ બધું ફ્રી. ઇનફેક્ટ વર્લ્ડ વાઇડ તમે ટ્રાવેલ કરી શકશો તે અલગ. બરોબર છે. ને એઝ મેં તમને કીધું કોન્ટ્રાક્ટ બેઝ હોય, તમે 6 મહિના 7 મહિના જેવી તમે કોન્ટ્રાક્ટ 3 months તમે વેકેશન એન્જોય કરી શકો છો, એ કંપની તમને પ્રોવાઈડ કરે. તમારું વેકેશન પતા તમારી જોબ સિક્યોર જ હોય, તમારી વેકેશન પતા ને તમને જોબ ઓફર લેટર આવી જ જાય સેકન્ડ કોન્ટ્રાક્ટમાં. મારું જે સેકન્ડ કોન્ટ્રાક્ટ છે 25 જુલાઈ પછી આવશે. બરોબર છે. એટલે મેં તો ટેન્શન ફ્રી છું. એટલે શિપ લાઈફ એક વસ્તુ છે કે તમારે સેક્રિફાઈસ થોડું કરવું પડે, કે તમારે ફેમિલીથી દૂર રહેવું પડે અમુક ટાઈમ માટે. બરોબર છે. એટલે ફેમિલી તમે તો દૂર રહ્યા તમે, હા એ વસ્તુ છે કે હું મારું કોન્ટ્રાક્ટ જુલાઈમાં ઓલવેઝ સ્ટાર્ટ થયું. લાસ્ટ ટાઈમ જો તો જુલાઈ એન્ડિંગમાં જ અત્યારે હતી, તો બધું ફેસ્ટિવલ ઇન્ડિયામાં જુલાઈ પછી સ્ટાર્ટ થયું, રાઈટ. દિવાળી મારી મમ્મી આવતા દિવાળીમાં બહુ રડેલી, લાઈક બીકોઝ મેં ઘરે નહોતો એટલો, કારણ કે હું એકલો છું, પપ્પા બી નથી, લાઈક દેર ઇઝ નો વન ટુ ટેક કેર ઓફ ધેમ, રાઈટ. તો મેં કીધું કે હું શું કરું, તો સેક્રિફાઈસ કરવું પડે, પણ 3 મહિના તક ઘરે છું, મમ્મીના ફેસ પર સ્માઈલ છે, બહુ સારું છે. તો વસ્તુ છે થોડું સેક્રિફાઈસ કરવું પડે, પણ તમે સારું કમાશો એટલે વસ્તુ કેવું કે ભાઈ તમે સ્ટડી કરો તો આગળ જઈને અર્નિંગ સારી કરો.
પણ મારે તો કેવું કે ભણવાથી મારું પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું કે મારું ભણવાથી કોઈ લેવા દેવા નહોતું. મેં તો 9th સ્ટાન્ડર્ડમાંથી મને લાઈક કાઢી મૂકેલ એમએટી સ્કૂલમાંથી. હું ડ્રોપઆઉટ સ્ટુડન્ટ છું. 9th રિપીટ બી કર્યું, 10thમાં ગ્રેસ લઈને પાસ થયો, બધું બહુ એ કરીને પછી હું તો સીધો પ્લેસમેન્ટમાં પહોંચી ગયો. અત્યારે મારા જોડે જે છે મને સીએચ કરે છે લાઈક 26-27ની લોકોનું સ્ટડીઝ પર છે, તો મારું પર જોડે થોડું આપણું થઈ જશે. એટલે આ જસ્ટ કીધું અભિમાન કેવું કશું નથી મેં, પણ જસ્ટ કહું છું કમ્પેર કર્યું મેં. એટલે તમારે ક્રૂઝ લાઇન્સ વિશે કંઈ જાણવું હોય તો બે જગ્યાએ તમે ફ્યુચરમાં ખાસી ઓપોર્ચ્યુનિટી છે. હા, એક વસ્તુ છે કે ક્રૂઝ લાઇન્સમાં એપ્લાય કરવાની પહેલાં તમારે ગવર્મેન્ટ એક્ઝામ આપવી પડશે. આમાં બી ગવર્મેન્ટ રૂલ છે, તેની માટે હું કેલકટા જ હતો. મારી પાસે એક મહિનાનો આખો કોર્સ છે, સરે લાઈક 15 દિવસ સુધી, પણ નોર્મલી એક મહિનાનો હોય છે, જેને STCW કહેવાય. એ STCW આવ્યું, બધા પાસપોર્ટ જોયેલ હશે બરોબર. પાસપોર્ટ જો એક સેમ ડોક્યુમેન્ટ હોય CDC, જેને કહેવાય કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ. બરોબર છે. હું કદાચ એ ડોક્યુમેન્ટ મારે મળે છે, મારે હું કદાચ બહાર લઈને ફરી ના શકું, બટ હું અગર ટોલ ટેક્સ પર બી બતાવી દઉં તો મારાથી ટોલ ન લઈએ. બરોબર છે. એ તમારે CDCનો પાવર હોય, કારણ કે એ લોકોને એવું લાગે કે મર્ચન્ટ એવી ઓફિસ હોય, પણ CDC બધા સી ફેરન્સ માટે વેલ્યુ છે. તો આ વસ્તુ છે. તો તમે 12th પછી તમારા પોતપોતાના ફિલ્ડ માટે એપ્લાય કરી શકો છો. ફિટનેસ માટે બી બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. બધાને એવું લાગે છે જીમમાં કંઈ રાખતું નથી, બટ લેટ મી પ્રૂવ ધેમ રોંગ. બરોબર. મમ્મી બી કરે કહેતી હતી અમુક વાત તો ફિટનેસમાં શું કરે છે. મેં કીધું તો કરવા મેં કરી લીધું ભાઈ. બરોબર છે. તો કોઈને કશું પૂછવું હોય તો બે રીતે તમે પૂછી શકો છો, બાકી મારે વધારે ટાઈમ નથી મળતો. બરોબર. એની ક્વેશ્ચન્સ?